જી તો આપણી સાથે જોડાઈ ગયા છે ઇકોનોમિસ્ટ છે નયનભાઈ પરીખ, ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા પણ આપણી સાથે જોડાયા છે, ચાર્ટર્ડ એકાઉન્ટર પ્રદીપભાઈ જૈન આપણી સાથે છે, રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડકર પણ આપણી સાથે છે અને રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠક્કર પણ આપણી સાથે છે. આ તમામનું સ્વાગત છે. નયનભાઈ, ઇકોનોમિસ્ટ તરીકે તમે આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ ગુજરાતને જે બજેટ અત્યારે આપ્યું છે, પરંતુ ગુજરાત શું માંગી રહ્યું છે? ગુજરાતમાં આપણે જોઈએ તો અત્યારે એ લોકોએ શું ફાળવણી કરી છે એ જોઈ લઈએ અને પછી આપણી ચર્ચામાં આગળ લઈ લઈએ કે ખરેખર આપણા લોકોના મતે ગુજરાતમાં શું જરૂરી છે. એટલે અત્યારે જેમ જુઓ કે ફાળવણી સૌથી વધારે શેમાં વધી છે તો એમાં એક તો શિક્ષણ વિભાગ છે. શિક્ષણમાં અબાઉટ 55,000 કરોડની વાત કરી છે અને લગભગ 26% વધારો કર્યો છે. એટલે એ મારા હિસાબે આપણે ત્યાં શિક્ષણનો પ્રશ્ન છે અને એમાં જે એલોકેશન વધારે કરાયું છે એ જરૂરી છે. ગુજરાતને એની જરૂરિયાત છે. બીજું આરોગ્ય પરિવાર કલ્યાણમાં લગભગ 32% વધારો કર્યો છે. એ બી મારા ખ્યાલથી આપણે ત્યાં કુપોષણ, બાળકોના પ્રશ્નો એ બધા છે. એના સિવાય આપણે જે ઓછામાં ઓછા જેમાં વધારો થયો છે એ જોઈએ તો એક આપણા રોડ્સ એટલે માર્ગ અને મકાન વિભાગમાં. હવે સડકોમાં આપણે જાણીએ તો ખરેખર ગુજરાતમાં સડકો છે એક લેવલની, એને ચોમાસામાં આપણે તૂટી જાય છે, બીજા બધા પ્રશ્નો છે, પણ એટલીસ્ટ આપણે ત્યાં ફ્લાયઓવર, સડકો એ બધું એક હદ પર ઓલરેડી છે. એટલે એમાં હવે ખાલી 7% વધારો છે. તેમ ગણો ને 7% વધારો એટલે જો આપણે ઇન્ફ્લેશન 6-7% ગણીએ તો ઓલમોસ્ટ કોઈ વધારો ના થયો એવું ગણાય. એટલે માર્ગ અને મકાન વિભાગમાં રોડ્સમાં કદાચ પ્રયાસ આપણને દેખાય કે અમુક રોડ્સ બહુ ના બને અથવા એમાં વધારો ના દેખાય. અને બીજું ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટમાં અગેન ખાલી 7% વધારો થયો છે. એટલે જે ખરેખર રિયલ ઇન્ફ્લેશન ગણીએ તો એનો પણ વધારો ઓલમોસ્ટ એટલો જ છે. એટલે એમાં ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ ડિપાર્ટમેન્ટમાં પણ કદાચ આપણને લાગે કે અમુક વાર જે ગતિથી આગળ કામ થવું જોઈએ એ નથી થતું. એટલે આ સરકારની પ્રાયોરિટી છે. હવે આપણી પ્રાયોરિટી શું હોવી જોઈએ તમારા હિસાબે ગુજરાતમાં? તો હું ગણું છું કે ગુજરાતમાં આપણો જે વિકાસ છે એના મુખ્ય પડકારો આપણે ત્યાં કયા છે કે અનએમ્પ્લોયમેન્ટના છે, કે આપણે ત્યાં યુવાનોને કેવી રીતે એમ્પ્લોયમેન્ટ મળે એ બાબતમાં આપણે કામ કરવાની બહુ જરૂર છે. એ બાબતમાં કેવી રીતે પૈસા ફાળવાય, કારણ કે આપણો જીડીપી ગ્રોથ પણ બરાબર છે, પણ એ જીડીપી ગ્રોથ એટલે બધા વચ્ચે જે આપણો વધારો વહેંચાઈ ગયો એ છે. પણ અનએમ્પ્લોયમેન્ટ અને ઇનઇક્વાલિટી, આપણે ત્યાં જે વધારે પૈસાવાળા છે બહુ પૈસાવાળા છે અને જે ગરીબો છે વધારે વધારે ગરીબ થતા જાય છે, એને કેવી રીતે આપણે રિલીઝ કરીએ એ મારા ખ્યાલથી આ બજેટમાં હજુ આપણે એડ્રેસ નથી કર્યું. ત્રીજું હું ગણું છું કે હું મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ સ્માર્ટ સિટીના બોર્ડ ઉપર છું. એટલે ઇન્દોર ને ભોપાલ સ્માર્ટ સિટીમાં અમારે ત્યાં સોલિડ વેસ્ટ છે એ દરેક બંને શહેરોમાં સરપ્લસ જનરેટ કરે છે, ખર્ચો નથી કરતા. આપણે ત્યાં અમદાવાદમાં હજુ આપણે સોલિડ વેસ્ટ સેપરેટ કરવાનું બી નક્કી નથી કર્યું. સોલિડ ને લિક્વિડ વેસ્ટ આપણે ત્યાં દરેક ઘરે ઘરે સેપરેટ. એટલે આપણે ત્યાં મારા ખ્યાલથી સ્વચ્છતા બાબત અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાબતમાં આપણે ઘણું કામ કરવાની જરૂર છે. જી બિલકુલ, ખૂબ સારી વાત કરી.